રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનની નિમણૂક કરાઈ। રોટેશન મુજબ 2.5 વર્ષ માટે નગરપાલિકાની કારોબારીની રચના કરવામાં આવી। પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણી, કારોબારી ચેરમેન તરીકે સી ભાઈ અંટાળા ધોરાજી નગરપાલિકામાં 2.5 વર્ષ માટે સત્તાની ધોરી સંભાળશે। નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હતો। રિપોર્ટર મતીન બાપુ સૈયદ ધોરાજી। आज 5 मार्चना અને 2025ના રોજ ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ, ઉપપ્રમુખ તરીકે ચિંટુભાઈ કોયાણી અને કારોબારી ચેરમેન તરીકે જ્યારે મારી વરણી કરવામાં આવી હોય ત્યારે હું ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ તથા અમારા તમામ વરિષ્ઠ આગેવાનો તમામ સદસ્યો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમારા ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા અમારા ધારાસભ્ય શ્રી ધોરાજીના જે પ્રશ્નો છે એના માટે શું કરું? ધોરાજીના પ્રશ્નો અમારે બધા ભેગા થઈને સોલ્વ કરી તાત્કાલિક। પાણી પહેલા તો પાણી માટે અમે સોલ્વ કરીશું। દરેક બહેનોને જે પાણીની તકલીફ છે એ પહેલા અમારે બધાને એ જ થઈ છે કે પાણી માટે સોલ્વ કરવાની જવાબદારી અમારી આવે છે પહેલા।